પ્રકરણ 15 આ રસ્તાઓ ઉષ્ણસ જન્મ તારીખ 28/9/1920 અવસાન 6/11/2011 કવિ વિવેચક આત્મકથા લેખક નટવરલાલ કુબેરદાસ પંડ્યા ઉષ્ણસનો જન્મ વડોદરા જિલ્લાના સાવલી ગામમાં થયો હતો. તેમણે માધ્યમિક શિક્ષણ ડભોઈમાં તેમજ ઉચ્ચ શિક્ષણ વડોદરામાં લીધું હતું. વલસાડની કોલેજમાં આચાર્ય પદે રહી સેવા નિવૃત્ત થયા હતા. સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા ક્ષેત્રે પ્રદાન કરનાર વિશિષ્ટ કવિઓમાં તેમનું સ્થાન મહત્વનું છે. પ્રકૃતિ સંસ્કૃતિ તેમજ પ્રેમના કવિ છે. ભાવના તેમજ ચિંતન તેમના સોનેટ તેમજ કાવ્યોના લક્ષણો છે. પ્રસૂન, નેપથ્ય, આર્દ્રા, મનોમુદ્રા, તૃણનો ગ્રહ, સ્પંદ અને છંદ, અસ્વસ્થ, વ્યાકુળ વૈષ્ણવ જેવા વિશેષ કાવ્ય સંગ્રહો તેમણે આપ્યા છે. સમસ્ત કવિતા એ 1955થી 1995 સુધીની તેમની કવિતાનો સંચય છે. નાના ભૂલકાને ધ્યાનમાં રાખીને શિશુલોક સંગ્રહ આપ્યો છે. ઉપસર્ગ મૂલ્યાંકનો, રૂપ અને રસ જેવા વિવેચન ગ્રંથો તેમણે આપ્યા છે. તેમજ સદમાતાનો ખાંચો જેવી સ્મરણ કથા તેમની પાસેથી મળી છે. તેમણે કેટલાક નોંધપાત્ર સંપાદનો પણ આપ્યા છે. નર્મદ ચંદ્રક, રણજીતરામ સુવર્ણચંદ્રક, ભારતીય સાહિત્ય અકાદમી એવોર્ડ, નરસિંહ મહેતા એવોર્ડ દ્વારા એમની સર્જક પ્રતિભા બિરદાવાઈ છે. અહીં કવિની રસ્તાપ્રીતિ લાક્ષણિક રીતે અભિવ્યક્ત થઈ છે. કવિ રસ્તાઓ વિશે પહેલાં તો ફરિયાદ કરે છે કે રસ્તાઓ મને ક્યાંય જંપવા દેતા નથી, ચાલવા માટે મને લોભાવે છે, સ્વપ્નમાં આવે છે. કવિતાની મજા એ છે કે કવિનો આ સ્થાનિક રસ્તો આગળ વધતા વ્યાપક બનતો જાય છે અને કવિ ધીરે ધીરે રસ્તા અને આ પૃથ્વી નહીં એવા ચાહતા થઈ જાય છે કે મૃત્યુ પછી પણ તેને પૃથ્વી અને પૃથ્વી પટ પર રહેલા રસ્તાઓનું પ્રલોભન રહે છે અને એ અપેક્ષા સેવા લાગે છે કે હજુ એવા કેટલાય રસ્તાઓ છે જ્યાં હું ચાલ્યો નથી. મને આ રસ્તાઓ જરીએ ઠરવા દે ના ઘરમાં, ઘૂસી આવે ક્યાંથી ઘર વગરના ચોર પકડી, લીએ હૈયું મારા કર પકડીને જાય ઘસડી. ન પૂરું સુવા દે સ્વપ્ન મહી આવે નજરમાં. મને આ રસ્તાઓ જરા પણ શાંતિથી બેસવા દેતા નથી. ઘર વગરના ચોરની જેમ ઘરમાં ઘૂસી આવે છે. મારા મનને આકર્ષિત કરીને હાથ પકડીને ઘરની બહાર ઘસડી જાય છે. શાંતિથી સૂવા દેતા નથી. સ્વપ્નમાં પણ નજર આવે છે. વીંટાયા છે કેવા પૃથ્વી ભરતા લેય ભરડા, નવા અક્ષાંશોની ઉપર નવ રેખાંશ ગૂંથણી. પૃથ્વીની આસપાસ રસ્તાઓ ભરડો લઈને કેવા વીંટાયા, નવા અક્ષાંશ ઉપર નવા રેખાંશની અજબ ગૂંથણી કરી ન હોય. અરે આ કંઈ વાકા ગલ જલધીની રે જઈ પડ્યા, હલાવું આ બીજા તરુ વિટપશા તો મધપૂડા. અરે આ રસ્તા સમુદ્રના પાણીમાં વાંકા અંકોડાની જેમ પડ્યા, રસ્તાઓ વૃક્ષની દાઢીઓની જેમ ફેલાયા મધપૂડા જેવા. ઉડે વસ્તી કેરા ટીસી ટીસી રહેસી બણબણી, મને આ પૃથ્વીની પ્રીત પણ અરે એવી જ મળી. રહેના દિવાલો ભીતર ગૃહિણી સી ઘર કરી, છતાં હાવા તો એ રખડું શું હૈયું એવું હળ્યું કે હું સ્વર્ગથી એ આ પૃથ્વી પર પાછો ફરીશ. હા, હજી કઈ કઈ રસ્તા મુજ પદની મુદ્રા વણ રહ્યા. વસ્તી વધારાની જેમ નાની સી કોમળ કૂંપળની જેમ વિસ્તર્યા. રસ્તા મને આ પૃથ્વીની પ્રીત પણ અરે એવી મળી જેથી ના દિવાલોની ભીતર ગૃહિણીની જેમ ઘર કરી હું શકું. મારું મન રસ્તાઓના આકર્ષણમાં એવું ભમ્યું કે સ્વર્ગે ગયા પછી પણ હું પૃથ્વી પર પાછો ફરીશ, કેમ કે હજી ઘણા રસ્તાઓ પર હું ચાલ્યો નથી.